ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. તમારા ભાઈ દિવસની શરૂઆત ચા પીને કરી દીધી. ત્યાર પછી આ વિજેશભાઈના ઘરનો બીજો સ્લેબ ભરાતો છે, ત્યાં થોડો ટાઈમ પાસ કર્યો. ત્યાર પછી સીધું આપણે વાડીએ હાંકી મૂક્યું. વાડીએ આજે જરાક માપણીનું કામ હતું તે જોવાનું હતું. વાડીએ કામ પતાવીને તમારા ભાઈ પાછું ઘેરે હાંકી મૂક્યું, કેમ કે આજે તાપ બહુ લાગતો હતો. CBSE બોર્ડનું 12માનું રિઝલ્ટ આવી ગયું છે, એટલે આપણે આ સ્કૂલે જવા માટે નીકળ્યા છે. તો જઈને જોઈએ કેટલા પોયરા પાસ થયા અને કેટલાય પાછી આપવા પડશે ને કેટલા દાંડિયા ગુલ થઈ ગયા. બરાબર ને? ચાલો અપડેટ કરું તમને. ત્યાં સુધી થોડાક આપ્યું જોઈ લો બાદમાં, હે ને? CBSE સેક્શનમાં ધોરણ 10નું 100% રિઝલ્ટ, 12 કોમર્સનું 100% રિઝલ્ટ અને 12 સાયન્સનું 98% રિઝલ્ટ આવ્યું છે. બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. સ્કૂલથી રિઝલ્ટનું કામ પતાવીને તમારો ભાઈ સાસરે જવા માટે નીકળ્યો છે. આ તમારા ભાઈનું સાસરું. આ 2-3 પોયરા વેકેશન પડી ગયેલા એટલે આજુબાજુવાળા બધા રમવા આવી રહેલા, બહુ મજા કરતા છે. સાસરેથી આવીને યુઝ્યુઅલ તમારા ભાઈએ થોડુંક લેપટોપમાં મચાડ્યું, કેમ કે આખો દિવસ મગજ બગડી ગયેલું હતું રિઝલ્ટનું કામ કરીને. કામમાં ને કામમાં તમારા ભાઈને આજે ખાવાનો ટાઈમ જ નહીં મળ્યો, એટલે સાંજે ફૂલ ડીશ ખાઈ લીધી છે. ચાલો ત્યારે આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું.